નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। રોડ પર બેફામ વાહનો જીવ લઈ રહ્યા છે તો રસ્તા પર રખડતા શ્વાન પણ મોતનું કારણ બની રહ્યા છે। ક્યાંક કાયદાના રક્ષક જ હુમલાનો શિકાર બન્યા તો ક્યાંક હોસ્પિટલમાં દર્દીઓ અસુરક્ષિત રહ્યા। જાહેર સંપત્તિ પ્રત્યેની બેદરકારીએ લખનૌને શરમજનક સ્થિતિમાં મૂક્યું તો મોબાઈલની લત હવે માનસિક રોગનું સ્વરૂપ લઈ રહી છે। તમામ મુદ્દાઓની કરીશું વાત, પરંતુ સૌથી પહેલા નજર કરી લઈએ આજના 6 મહત્વના મુદ્દા પર। ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે। ઝડપ, બેદરકારી અને નિયમોની અવગણના ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે। બીજા મુદ્દામાં વાત, રસ્તા પર દોડતા રખડતા શ્વાન હવે લોકો માટે મોતનું કારણ બની રહ્યા છે। અંકલેશ્વરમાં એક યુવતીનો ગંભીર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો તો ગીર સોમનાથથી વેરાવળ સુધી શ્વાન કરડવાની ઘટનાઓએ લોકોમાં ભય ફેલાવ્યો। ત્રીજા મુદ્દામાં વાત, દેશના અલગ અલગ ખૂણામાંથી હિંસાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી। ક્યાંક ફરજ પરના પોલીસ અધિકારી પર હુમલો તો ક્યાંક હોસ્પિટલમાં દર્દી અસુરક્ષિત બન્યો। ચોથા મુદ્દામાં વાત, નવાબોની નગરી લખનૌમાંથી એક શરમજનક દ્રશ્યો સામે આવ્યા। પીએમના કાર્યક્રમ બાદ રાષ્ટ્ર પ્રેરણા સ્થળે મુકાયેલા ફૂલનું કુંડા લોકો ચોરી ગયા। પાંચમા મુદ્દામાં વાત, આજના યુગમાં મોબાઈલ સુવિધા નહીં લત બનતો જઈ રહ્યો છે। મોબાઈલ વગર એક ક્ષણ પણ રહી ન શકવાની સ્થિતિને નોમોફોબિયા કહેવાય છે। યુવાનોમાં વધતી આ માનસિક સમસ્યા અંગે હવે વૈજ્ઞાનિક સંશોધન સામે આવ્યું છે। અને અંતમાં વાત, નવા વર્ષની શરૂઆત પહેલા જ અમેરિકા પર કુદરત તૂટી પડી છે। એક તરફ વિનાશક વરસાદ, પૂર અને ભૂસ્ખલન તો બીજી તરફ બર્ફીલા તોફાન। કેલિફોર્નિયાથી શિકાગો સુધી જનજીવન થઈ ગયું છે ઠપ।